કૃષ્ણ ખેડૂત મિત્રો, હું આપનો સાથી મિત્ર ધ્રુવ પાથર તમારું હાર્દિક સ્વાગત કરું છું. જય ભગીરથ બીજ નિગમ મોટા દેવળિયા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. અમારો મોબાઈલ નંબર છે 9683879856. તો ખેડૂત મિત્રો, આજે આપણે ડુંગળી પકવતા ખેડૂત દેવેન્દ્રભાઈ કૃષિ ક્રોપ સાયન્સની તલવાર નામની પ્રોડક્ટ છે. તો એમાં તો એવી શું ખાસિયત છે જે ડુંગળીમાં નિંદામણ અને ખડને નાશ કરે છે, અને કયા કયા પ્રકારના ખડ નાશ કરે છે? કૃષિ ક્રોપ સાયન્સ ની આ તલવાર દવા છે એ નવી ટેકનોલોજી અને અદ્યતન એવા ટેકનોલોજી બે મોલિક્યુલને ભેગા કરી અને નવી ટેકનોલોજીમાં બનાવેલી છે કે પેલા આપણે ટરગાસ ઉપર અલગથી સાટતા, ઓક્સીફ્લોર એટલે ગોલ અલગથી સાટતા. તો આ દવા એક એવી દવા છે જેમાં ઓક્સીફ્લોરાઇડ જે 6% અને ક્રિઝાલાફોસ 4% ઇસી ફોર્મમાં આ દવા બે મિક્સ કરેલી દવા છે. અને બે દવા મિક્સ ન કરવી પડે એટલા માટે આ નવી ટેકનોલોજી એટલે કહી શકાય કે આ દવા એક જ બોટલની અંદર બે દવાનો સમાવેશ કરેલ છે. તો દેવેન્દ્રભાઈ, અત્યારે ઘણા ખેડૂત મિત્રો ડુંગળીમાં દવા છંટકાવ કરતા હોય તો એમાં બલ્લિંગ ઇફેક્ટ એટલે કે છેડો દાબતી હોય એવી આડઅસર થતી હોય તો એ તલવારમાં પડે છે, તો એના માટે શું નિવારણ કરવું? તમે નિંદામણ નાશકની ડુંગળી અને લસણની અંદર કોઈ પણ દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે હંમેશા યાદ રાખવું જોઈએ કે 20 દિવસની ઉગ્યા પછીના 20 દિવસની ડુંગળી અથવા લસણ થયેલું હોવું જોઈએ. બીજું કે જ્યારે તમે નિંદામણ નાશકની કોઈ પણ દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે પાણ આપી અથવા ચોમાસાની અંદર સ્પ્રે કરતા હોય ત્યારે વરસાદ થયેલો હોવો જોઈએ, તો બલ્લિંગ ઇફેક્ટ ઓછી લાગે છે. બીજું કે ભાઈ ઘણી વાર એવું થાય તોય બલ્લિંગ ઇફેક્ટ અને શેડું દાઝતી હોય તો એની અંદર તમે વરદાન અથવા જેજબ આવા ટેકનિકલો અથવા કે કોઈ ઝીંક ઈડીટી ફોર્મ આ દવાનો પણ તમે સાથે ઉપયોગ કરી શકો. અને ખાસ એ કે સ્ટીકર 5 ml ખાસ પંપ ભરાઈ ગયા પછી સ્ટીકરનો ખાસ ઉપયોગ કરવો, એટલે કે મેઇન પાક છે લસણ અને ડુંગળી એને બલ્લિંગ ઇફેક્ટ નથી આવતી અને થોડુંક મોટું ખડ થઈ ગયું હોય તો પણ ઠેઠ ઊંડે એને બાળવામાં કામ કરે છે. તો કૃષિ ક્રોપ સાયન્સ ની આ તલવાર નામની પ્રોડક્ટ છે, તો એના વીઘે કેટલા પંપ કરવાનો ડોઝ શું છે એની વિસ્તૃત એ ખાસ ધ્યાન રાખવું ખેડૂત મિત્રો કે નિંદામણ નાશક તલવાર દવાનો ઉપયોગ કરો ત્યારે ડુંગળીની અંદર આપણે 16 ગુઠાનો વીઘો એટલે કે નાનો વીઘાની અંદર ઓછામાં ઓછા 3 પંપ થવા જોઈએ. બીજું કે મોટો વીઘો હોય જેને 24 ગુઠાનો વીઘો હોય તો એને 4 થી 5 પંપ થવા જોઈએ, જેથી કરીને સારું એવું એમાં નિયંત્રણ લાવી શકીએ છીએ અને સારું એવું રિઝલ્ટ આપણને મળે છે. અને મોટું ખડ થઈ ગયું હોય તો પણ એમાં આપણને સારો ફાયદો મળે છે. ઘણા ખેડૂત મિત્રો ડાયરેક્ટ રોપ નાખતા હોય, ડાયરેક્ટ વાવતા હોય, તો એમાં ડુંગળીની કેટલી ઉંમર હોવી જોઈએ, કેટલી હાઈટ હોવી જોઈએ, ક્યારે આ દવાનો છંટકાવ કરી શકાય? હા, ઘણા ખેડૂત મિત્રો રોપ માટેની ડુંગળી ડાયરેક્ટ વાવતા હોય કે ડાયરેક્ટ રોપ નાખતા હોય. ઘણા ખેડૂત મિત્રો એવું કરે ડાયરેક્ટ દતારે વાવેતર કરી દેતા હોય જેને રીસોપણી નથી કરવી. એ બંને ખેડૂત માટે એક જ નિયમ છે કે ભાઈ ડાયરેક્ટ રોપ નાખે અથવા ડાયરેક્ટ વાવે. એ બંને માટે 20 દિવસનો રોપ અથવા 20 દિવસનો ઉગાવો થઈ ગયેલો હોવો જોઈએ. અને બીજું જ્યારે રીસોપણી કરે ત્યારે એનું પ્રમાણ અલગ હોય છે, કેમ કે રીસોપણી કરે ત્યારે 2 મહિના 1.5 થી પોણા 2 મહિનાનો રોપ થઈ ગયો હોય અને પછી એને બીજા ખેતરમાં ડુંગળી સોંપવામાં આવે. પછી ડુંગળી ઊભી થાય અને ખડનો ઉગાવો લાગે ત્યારે એનું પ્રમાણ 35 થી 40 ml રાખવું જોઈએ. અને ડાયરેક્ટ વાવેલી ડુંગળી હોય અને 20 દિવસની ડુંગળી છે તો એનું માપ 25 થી 30 ml તલવારનું માપ રાખવાનું હોય છે. ખેડૂત મિત્રો ખાસ માપ યાદ રાખજો કે જ્યારે રીસોપણી કરો ત્યારે 35 થી 40 ml એટલે કે મોટી ડુંગળી હોય ત્યારે સહન કરી શકતી હોય છે ત્યારે એનું માપ 35 થી 40 ml રાખવું. અને જો ડુંગળી નાની હોય 20 દિવસની અવસ્થા હોય ઉગ્યા પછીના તો એના માટે 25 થી 30 ml માપ રાખવું જોઈએ. તો દેવેન્દ્રભાઈ, ખેડૂત મિત્રોને સાચી માહિતી આપવા માટે તમારો ધન્યવાદ. તો ખેડૂત મિત્રો, અમારી ચેનલ કૃષિ જીવનને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમારા આવા ખેડૂત મિત્રો સાથે આવી અવનવી માહિતી મળતી રહે. જય શ્રી કૃષ્ણ.